નમસ્કાર. આજે આપણે વાત કરીશું ધોરણ 11 અને 12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે. ગુજરાત સરકારશ્રી તરફથી ધોરણ 11માં અને 12માના બાળકોને જેમ સાયન્સમાં કેમ પ્રમોટ થાય એના માટે એક ખૂબ સરસ સ્કોલરશિપની યોજના જાહેર કરી છે, જેનું નામ છે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના. આ યોજના કોને મળે છે? તો કે ધોરણ 11 અને 12ના બાળકોને મળે છે. તો કે કેટલી રકમ મળે છે? તો કે 11-12 પૂરું કર્યા પછી 25,000 રૂપિયા રકમ મળે છે. કઈ રીતે મળે છે? તો કે ધોરણ 11માં દર મહિને 1,000 રૂપિયા, આવા 10 મહિના માટે રકમ મળશે. ધોરણ 12માં 10,000 રૂપિયા, દર મહિને 1,000 રૂપિયો, અને ફરી પાછા ધોરણ 12મું સાયન્સ કમ્પ્લીટ કર્યા પછી 5,000 રૂપિયા મળશે. એટલે ટોટલ 25,000 રૂપિયા મળશે. તો કે આ યોજના કોને મળશે? તો કે ધોરણ 9મું અને 10મું સરકારી કે ગ્રાન્ટેડ શાળામાં જે બાળક ભણ્યો છે તે 11th સાયન્સમાં ક્યાંય પણ એડમિશન લે છે તો તેને આ યોજનાનો લાભ મળે છે. આની અંદરમાં એક વસ્તુ તે છે કે આની અંદરમાં કોઈ આવકની કોઈ મર્યાદા નથી. તમે પેરેન્ટ્સની જે કોઈ આવક મર્યાદા હશે તો પણ તેને મળશે. કોઈ પણ કેટેગરીના દીકરા અને દીકરી બંનેના યોજનાનો પૂરો લાભ મળશે. બીજો તો કે ધોરણ 9મું અને 10મું પ્રાઇવેટ સ્કૂલની અંદરમાં બાળક ભણ્યું છે તો અહીં ખાસ એક યાદ રાખજો પેરેન્ટ્સ, તો કે અહીંયા મિનિમમ આવક 6 લાખ રૂપિયાથી આવક વધવી ન જોઈએ. તો આ યોજનાનો લાભ તે બાળકને મળશે. કઈ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે? કયા બાળકોને મળશે? તો કે ધોરણ 10માં 50% તમને મળ્યા છે તો તમે આ યોજનાનો તમે લાભ લઈ શકો છો. આ પૈસા તમારા બેંકના ખાતામાં જ, મતલબ કે મમ્મીના ખાતામાં અથવા વિદ્યાર્થીના ખાતામાં સીધા પૈસા જમા થશે. આ યોજનાની અંદરમાં તમારે અધવચ્ચે મળી કે તમે સ્કૂલ છોડી જશો તો તમને લાભ નહીં મળે. બીજું એક ખાસ તમામ વિદ્યાર્થીઓ યાદ રાખજો કે દર મહિને તમારી સરેરાશ હાજરી 80% થવી જોઈએ, તો જ તમને દર મહિને આ રકમ મળ્યા રહેશે. અને આ ફોર્મ ક્યાં ભરાશે? તો કે તમારી સ્કૂલની અંદરમાં જ તમે વાત કરશો ત્યાં તમને આ ફોર્મ ભરાઈ જશે. તો હું તમામ વ્યુઅર્સને આ વિડીયો જે જોઈ રહ્યા છે તેને હું ખાસ વિનંતી કરું છું કે આ મેક્સિમમ 11-12 સાયન્સ બાળકો ભણતા હોય ત્યાં સુધી આ વિડીયો શેર કરો અને મેક્સિમમ આ યોજનાનો લાભ લો તેવી આગ્રહભરી વિનંતી છે. થેન્ક યુ.